તો ભાજપ માટે આજે મોટા દિવસ એ માટે રહ્યો છે કારણ કે અત્યાર સુધી ભાજપે 4 ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા, પરંતુ હવે બદલાવ આવી ગયો છે. ભાજપે હવે 6 ઉમેદવાર જાહેર કરવા પડશે. એવું કેમ? સૌથી પહેલા તો કહી દઈએ કે જે 3 બેઠકો બાકી હતી સૌરાષ્ટ્રની લોકસભાની, જેમાં સુરેન્દ્રનગર એક હતી, અમરેલી એક હતી ને જુનાગઢ, કે જ્યાં આગળ ભાજપે જાહેરાત કરવાની બાકી હતી, અને એક ઉત્તર ગુજરાતની બેઠક હતી જે હતી મહેસાણા. આ 4 ઉમેદવારો ભાજપે જાહેર કરવાના હતા, પરંતુ બપોરના 12 વાગતા ભાજપે હવે 6 ઉમેદવારો નવા જાહેર કરવા પડશે. તેનું મુખ્ય કારણ છે સૌથી પહેલા તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, કે જેઓએ કહ્યું, પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે તેઓ રાજીનામું અથવા તો પોતે ચૂંટણી નથી લડી રહ્યા તે માટેની જાહેરાત કરી. સૌથી વધારે મહત્વની વાત, આ જાહેરાત કર્યા બાદ તેઓએ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી, પરંતુ જેવી જ આ પોસ્ટ ડિલીટ થઈ, જેવી જ તેઓએ જાહેરાત કરી હતી કે તેઓ લોકસભા નથી લડવા માંગતા, અરવલ્લીના કાર્યાલયની અંદર ભાજપના જે કાર્યાલય હતા ત્યાં આગળ જે પણ પોસ્ટર ભીખાજીના લાગેલા હતા તે ભીખાજીના પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા. એટલે કે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જેવી જ ભીખાજીએ ઈચ્છા વ્યક્ત કરી છે, ભાજપે પાર્ટીએ તેને સ્વીકારી લીધી છે, કારણ કે પોસ્ટ ત્યાંથી જે પોસ્ટર્સ હતા તે પોસ્ટર્સ ગાયબ થઈ ગયા છે. જે રીતે પોસ્ટ ભીખાજીએ ખુદ ડિલીટ કરી તેવી રીતે પોસ્ટર્સ અરવલ્લીની અંદર ભાજપે ડિલીટ કરી દીધા તેવું આપ માનીને ચાલો, કારણ કે કાર્યાલય ઉપર જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા ઉમેદવારના અરવલ્લીના તે જોવા નથી મળી રહ્યા. એટલે કે ભીખાજી ઠાકોર એક ઉમેદવાર હતા કે જેના બદલે રિપ્લેસમેન્ટ આવશે. 4 બેઠક પહેલેથી ખાલી હતી, 5મી બેઠક આ થઈ, અને સૌથી વધુ વિવાદવાળી બેઠક છેલ્લા 10 દિવસથી આપ ન્યૂઝમાં જોતા આવ્યા છો તે છે વડોદરાની બેઠક, કે જ્યાંથી રંજનબેનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. રંજનબેન જ્યાંથી ઉમેદવાર જાહેર થયા, કારણ કે સૌથી પહેલા પ્રધાનમંત્રી 2014ની અંદર વારાણસી અને વડોદરાથી લડ્યા, બંને જગ્યાએથી જીત્યા. ત્યારબાદ રંજનબેનને ત્યાં આગળ વડોદરાથી લડાવવામાં આવ્યા. પ્રધાનમંત્રીજી ખુદ વારાણસીની સીટ નક્કી રાખી હતી. બીજી વખત તેઓને ટિકિટ આપવામાં આવી, તેઓ જીતીને આવ્યા. આ વખતે ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી, પરંતુ ત્યાં આગળ જેવી જ ટિકિટની વાત થઈ વડોદરાની અંદર, માહોલ બદલાઈ ગયો, વિવાદ બહુ મોટો થઈ ગયો. જ્યોતિ પંડ્યાના નિવેદનો આપણે સાંભળ્યા છે, ભાજપના એવા કાર્યકર્તા, એવા નેતા કે જેઓ લાંબા સમય સુધી ત્યાં આગળ રહ્યા હતા, પરંતુ તેઓના નામની સાથે કે તેઓ નારાજગી સાથે આવી ગયા કે કેમ રંજનબેનને, અને ત્યારબાદ પોસ્ટર વોર શરૂ થઈ ગયા હતા કે જેમાં કેટલાક કોંગ્રેસના નેતાઓના નામ પણ ખુલ્યા હતા. પરંતુ રંજનબેને આજે અચાનક આવીને એવું કહી દીધું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. પાર્ટીએ નથી કીધું, અંગત કારણોસર તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. સાથે પ્રતિક્રિયા આપતા તેઓએ પણ કહ્યું કે માહોલ જેવો બન્યો છે તેને જોતા તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. એટલે કે ભાજપે અહીંયા આગળ પણ ઉમેદવાર જાહેર કરવા પડશે. પરંતુ વધુ એક મોટી અપડેટ એ છે કે ગાર્ગીબેન દવે, પૂર્વ કોર્પોરેટર છે ભાજપના, જેઓના નામની ચર્ચા વડોદરાની અંદર રંજનબેનના રિપ્લેસમેન્ટ તરીકે ચાલી રહી છે, કારણ કે મહિલાઓને ટિકિટ આપવાની છે તે વાત નિશ્ચિત છે. વાંકુની જે કંઈ ચાલી રહ્યું છે એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે. એ સદંતર જૂઠું ચલાવવામાં આવ્યું છે, બધાને ખબર છે. તો એમાં મને એમ થયું કે રૂટિન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે, એના કરતાં બેટર છે નથી લડવું. મેં મારી વ્યક્ત કરી, અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું. એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી, અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા પ્રધાનમંત્રીનો ખૂબ આભાર માનું છું કે મને 10 વર્ષ મેં વડોદરાની સેવા કરી, અને આજે બી મારી પાર્ટી મને નથી કહેતી કે તમે પાછું લઈ લો. હું મારી જાતે મૂકી રહી છું. હજી એક તરફ સાબરકાંઠામાં કયા ઉમેદવાર હોઈ શકે છે તે નક્કી નથી કરી શક્યું, પરંતુ જે જાણકારી ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી છે તે પ્રમાણે રિપ્લેસમેન્ટ મળી ગયું છે. હાલમાં વડોદરાની અંદર રંજનબેન ભટ્ટે જેવી જ પોસ્ટ મૂકી કે તેઓ અંગત કારણોસર ચૂંટણી લડવા નથી માંગતા, વડોદરામાં રિપ્લેસમેન્ટ ભાજપનું હોઈ શકે છે તેના પૂર્વ કોર્પોરેટર ગાર્ગીબેન દવે. તો હવે કુલ 4 બેઠકો જે પહેલા જાહેરાત કરવાની જ બાકી હતી, સુરેન્દ્રનગર, તેની સાથે સાથે અમરેલી અને જુનાગઢ, સૌરાષ્ટ્રની 3 બેઠક અને ઉત્તર ગુજરાતની એટલે કે મહેસાણાની આ બેઠક, તેની સાથે સાથે હવે બીજા 2 ઉમેદવારો પણ શોધવા પડશે, સાબરકાંઠાથી અને ત્યારબાદ વડોદરાથી, જેમાં વડોદરાથી ગાર્ગીબેન દવેનું નામ આગળ ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગરથી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે 99% શક્યતાઓ છે કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે. અમરેલીની અંદર ખરાખરીનો જંગ જોવા મળશે, કારણ કે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ અમરેલીમાં અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. કૃષિ મોરચાના આગેવાન તરીકેના નામની પણ ચર્ચા ચાલી રહી છે. જૂનાગઢની અંદર પણ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવશે કે પછી કોઈક નવો ચહેરો હશે, કેમ કે ત્યાં પણ વિવાદ ચાલ્યો હતો લાંબા સમય સુધી. તો ત્યાં આગળ શું જોવા મળે છે એ પણ મહત્વનું છે. અને સૌથી વધારે મહત્વની વાત મહેસાણા બેઠક, કે જ્યાં આગળ 30 દાવેદારો આવ્યા હતા ટિકિટ લેવા માટે, તો ત્યાં ભાજપ કોને ટિકિટ આપે છે, કારણ કે અનેક વાતો એવી પણ છે કે શારદાબેને ના પાડી, નીતિનભાઈ પટેલે નામ પાછું ખેંચી લીધું, ત્યારબાદ હવે ત્યાં યુવા ચહેરાને તક આપવામાં આવી શકે છે. તો ભાજપે હવે 4 બેઠક પર નહીં, 4 ઉમેદવાર નહીં, કુલ 6 બેઠક પર
6 ઉમેદવાર જાહેર કરવા પડશે, જેમાં 2 નવી બેઠક છે સાબરકાંઠા, જેમાં ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી, અને વધુ એક બેઠક છે વડોદરાની રંજનબેન ભટ્ટની, કે જ્યાંથી પણ તેઓએ ચૂંટણી લડવાની ના પાડી છે. તો ભાજપે હવે કુલ શોધવા પડશે 6 ઉમેદવાર.